મોરબીના હળવદમાં ભાજપ આગેવાનનો ખેડૂત પર અત્યાચાર થયાનો સ્વીકાર। મોરબી જિલ્લાના પૂર્વ મહામંત્રી ઘનશ્યામ ગોહિલે અત્યાચાર થયાનો સ્વીકાર કર્યો। ખેડૂતોને પોલીસે ખૂબ જ માર્યા હોવાનું ઘનશ્યામ ગોહિલે સ્વીકાર કર્યો। હળવદ મામલતદાર કચેરી ખાતે ખેડૂતો સાથે વાતચીતમાં આ સ્વીકાર કર્યો। ખેડૂતોએ ભાજપ આગેવાનો સામે ઉગ્ર રજૂઆત કરી। મંગળવારનો ભાજપ નેતાના વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ખેડૂતો સાચા છે તો આપણે બીજો એક મિનિટ ખેડૂત ઉપર જો અત્યાચારમાં કઈ ખામી નથી રાખી નક્કી મેં અત્યારે સાહેબને જ કીધું તમે શું રૂપિયો આપવાના દહકું આપવાને કહેતા વગર તમે ખાડા ગારો નાખો તો ખેડૂત કેટલું સહન ન કરવા દે તમારી પોલીસ આવી જાય। તો ખુદ આ પ્રકારે ભાજપ આગેવાને સ્વીકાર કર્યો છે કે ખેડૂતો પર અત્યાચાર થયો। મોરબીના હળવદમાં ભાજપના આગેવાનનો ખેડૂત પર અત્યાચાર થયાનો સ્વીકાર તેનો વિડીયો પણ જોવા મળ્યો છે, જેમાં મોરબી જિલ્લાના પૂર્વ મહામંત્રી ઘનશ્યામ ગોહિલ ખેડૂતો પર અત્યાચાર થયાનો સ્વીકાર કરતા જોવા મળી રહ્યા છે અને પોલીસે ખેડૂતોને માર માર્યો છે તેવી પણ તેમણે વાત સ્વીકારી છે। હળવદ મામલતદાર કચેરી ખાતે ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને આ સમયે તેમણે જે સ્વીકાર કર્યો છે તે વિડીયોમાં પણ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ ભાજપ આગેવાનો સામે ઉગ્ર રજૂઆતો કરી છે। મંગળવારનો ભાજપ નેતાનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ખેડૂતો પર અત્યાચારની વાત તેમણે સ્વીકારી છે। તો હળવદ ભાજપ આગેવાને સ્વીકાર્યું કે ખેડૂત પર અત્યાચાર થયો છે અને ખેડૂતને પોલીસે ખૂબ માર્યા હોવાની પણ વાત કરી તેમણે। મામલતદાર કચેરી ખાતે નેતાઓ અને ખેડૂતો વચ્ચેની વાતચીતમાં ખેડૂતોને માર્યો હોવાનો પણ સ્વીકાર કર્યો। ખેડૂતોએ ત્યારે આ સમયે ભાજપ આગેવાનો સામે ઉગ્ર રજૂઆત કરી હતી અને જે ગઈકાલનો આ વિડીયો છે જે હાલમાં અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે। તો મોરબી જિલ્લાના પૂર્વ ભાજપ મહામંત્રી ઘનશ્યામસિંહ ગોહિલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઘનશ્યામસિંહજી, શું કયા પ્રકારનો અત્યાચાર ખેડૂતો પર કરવામાં આવ્યો? અત્યાચારની વાત એવી છે કે જો સરકાર અત્યારે પોઝિટિવ છે બધી બાબતમાં અને સરકારે આમંત્રણ પણ ખેડૂતોને આપ્યું છે। પેલા જે કઈ નાની મોટી કંપનીની ભૂલ હતી એમાં ખેડૂતો સાચા જ હતા કે ભાઈ ખેડૂતને પૂછ્યા વગર આ લોકો ભાવ નક્કી કર્યા વગર કેટલા પૈસા આપવું અને કામ કરવા માંગતા હતા, એ ખેડૂતની વાત સાચી હતી। અને હવે સરકારે પણ કીધું છે કે ભાઈ અમે સારી રીતે તમારી સાથે બેઠક કરવા તૈયાર છે। તો ખેડૂતોએ પણ સરકારની વાત માની અને બેઠક કરવી જોઈએ અને નિરાકરણ લાવવું જોઈએ જે કંઈ હોય। હળવદ મામલતદાર કચેરી ખાતે જે ખેડૂતો સાથેની વાતચીતનો આ વિડીયો જે વાયરલ થયો છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? મેં વાત કરીને આપને કે પેલા જે કઈ કંપની હોય, અદાણી હોય, જેટકો હોય કે કોઈ પણ XY કંપની હોય, એ લોકો એવું પણ કરતા ખેડૂત સાથે। હું પણ એક ખેડૂતનો દીકરો છું, હું પાર્ટીનો પૂર્વ મહામંત્રી તો છું પણ ખેડૂતનો દીકરો જ છું। તો એ લોકો કઈ પણ નક્કી કર્યા વગર નતર એવું નક્કી હોવું જોઈએ કે ભાઈ તમને 25 લાખ આપશું, 5 લાખ આપશું, 50 લાખ આપશું, 2 લાખ આપશું, એવું કર્યા વગર ડાયરેક્ટ ખેડૂતને કામ કરવા માંગતા એ ખેડૂત માટે નબળી બાબત હતી। હવે સરકારે ખૂબ સારી રીતે સહમત થઈ અને ખેડૂત સાથે બેઠક કરવાનું આયોજન પણ કરેલ છે। પણ હવે ક્યારે થાય છે જોવી છે અને થઈ જવું જોઈએ મારી દ્રષ્ટિએ। એટલા માટે કે સરકાર પોઝિટિવ હોય, જે એમની માગણી હોય છે કરવા તૈયાર હોય તો ખેડૂતે મીટિંગ કરી અને નિર્ણય લેવો પડે। જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ।